હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક. તો આ શાક તો લગભગ બધાના જ ઘરમાં બનતું હોય છે, પણ બધાના જ ઘરમાં અલગ અલગ રીતથી બનતું હોય છે. તો આજે તમે મારી આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમારે શાક કેવું બન્યું. તો અહીંયા મેં 8થી 10 જેટલા રીંગણ નાની સાઈઝના લઈ લીધા છે અને એક નાની સાઈઝનું બટેકું લઈ લીધું છે. તો આપણે અહીંયા એના ડીટીયા કાઢી અને કાપા 4 કાપા, એક ઊભો અને એક આડો, એવી રીતના કાપા પાડી લેવાના છે. ઘણા લોકો રીંગણના ડીટીયા રહેવા દેતા હોય છે, પણ મેં અહીંયા બધા કાઢી નાખ્યા છે. તો આ રીતે બધા રીંગણના ડીટીયા કાઢી લીધા છે અને બટાકાને છાલ ઉકળીને એને પણ કાપા પાડી દીધા છે. તો અહીંયા મેં થોડોક તલનો ભૂકો લીધો છે, થોડોક સિંગદાણાનો ભૂકો લીધો છે, થોડો ચવાણોનો ભૂકો કરેલો લીધો છે અને થોડો ગાંઠિયાનો ભૂકો લીધો છે. એને આપણે મિક્સ કરી દઈએ અને એમાં હવે મસાલા કરી લઈએ. તો અડધી ચમચી જેટલું હળદર પાવડર લીધું છે, 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અડધી ચમચી ખાંડ લીધી છે, આદુ અને લસણની ખમણીને લઈ લીધું છે. થોડોક ગરમ મસાલો એડ કરીશું. થોડીક હિંગ એડ કરીશું, અડધી ચમચી જેટલી. થોડા કોથમીરના પાન એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. તો હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. અને આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બને છે ને કે જો તમારા બાળકો નહીં ખાતા હોય ને તો એ પણ તમારી પાસેથી માગીને ખાશે. એટલું બધું આ શાક ટેસ્ટી બને છે. તો તમે આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે આમાં બાઇન્ડિંગ માટે થોડું તેલ એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું. આપણે બહુ વધારે તેલ નથી એડ કરવાનું, થોડુંક બાઇન્ડિંગ થાય એટલું જ એડ કરવાનું છે. આવી રીતના મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને બધા રીંગણ અને બટેકામાં ભરી દઈએ થોડો થોડો. આવી રીતના આપણે બધો ભરી લઈએ. તો હવે બધા રીંગણ અને બટેકામાં મસાલો ભરીને તૈયાર થઈ ગયા છે. તો હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું. તો તે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં મેં અહીંયા નાનો ટમેટો અને એક નાની ડુંગળી લીધી, એને કટકા કરી લીધા છે. તો હવે આપણે એને વઘારી લઈએ અને એને થોડા કૂક થવા દઈએ. આપણે એમાં થોડી હિંગ એડ કરીશું. બરાબર મિક્સ કરી અને આપણે એને 2 થી 3 મિનિટ ચડવા દઈશું. અને પછી આપણે હવે એમાં બધા રીંગણ અને બટેકોને એડ કરી દઈશું. અને આપણે આ રીંગણ અને બટેકાને પણ 2 થી 3 મિનિટ આવી રીતના હલાવતા જઈ અને કૂક થવા દેવાનું છે. ડુંગળી અને ટમેટું નાખવાથી એટલી સરસ ગ્રેવી બને છે ને કે તમે શાક જોવો ને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક સરસ ટેસ્ટી બને છે. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી લાલ મરચું નાખીશું. આપણે અહીંયા રીંગણ અને બટેકાને ગ્રેવી જે ટમેટા ડુંગળી છે એના ભાગનું જ મીઠું નાખવાનું છે. આપણે મસાલાના ભાગનું મીઠું એમાં એડ કરી દીધું છે. હવે આપણે બધો મસાલો અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. અને હવે અહીંયા મેં ગરમ પાણી લીધું છે 1 ગ્લાસ જેટલું. તો હવે આપણે એ નાખી અને થોડુંક હલાવી લઈશું. પછી જરૂર લાગે તો પાછું એડ કરીશું. અહીંયા તમારે ઠંડુ પાણી નથી લેવાનું,
અહીંયા પાછું થોડું પાણી એડ કરી અને હલાવી લઈશું. જો તમે ઠંડુ પાણી લેશો ને તો તમારો ગ્રેવીનો ટેસ્ટ છે ને તે અલગ આવશે, અને ગરમ પાણી લેશો ને તો તમારું જેવો ટેસ્ટ રહેશે. હવે આપણે કુકર ઢાંકણું બંધ કરી અને 3 થી 4 વિસલ કરી લીધી છે. લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખેલું છે. તો અહીંયા હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે. અને જો મારો આ વિડીયો તમને પસંદ આવે ને તો લાઈક કરજો, શેર કરજો. કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આ શાક તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું જ બનેલું છે. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર છે. તો આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. And thanks for watching.